નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું આજે આઈટીઆઈમાં ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ચાલતા પ્રોબ્લેમ્સ ઓન રિડ્યુસ લેવલના લેસનની માહિતી આપ સર્વને આપીશ. તો આજનો આપણો ટોપિક છે પ્રોબ્લેમ્સ ઓન રિડ્યુસ લેવલ. હવે રિડ્યુસ લેવલ શોધવાની બે મેથડ છે. ઓકે, બે મેથડમાંથી પહેલી મેથડનું નામ છે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ ઓર કોલિમેશન મેથડ. બરાબર છે, સાધનના ઊંચાઈની પદ્ધતિ. ઓકે, બે મેથડથી આપણે આરએલની ગણતરી કરીએ છીએ. પહેલી છે એચઆઈ મેથડ અને બીજી છે આપણી રાઇઝ એન્ડ ફોલ મેથડ. હવે એચઆઈ મેથડની ટૂંકમાં હું વાત કરું તો એચઆઈ મેથડ સરળ, ગણતરી કરવામાં ઓછી અને ખૂબ જ ઓછી કંટાળજનકની રીત છે. આ પદ્ધતિની મેથડથી આપણે રિડ્યુસ લેવલ ઘણી સરળતાથી આપણે શોધી શકીએ છીએ. આ મેથડમાં આઈએસ જે શોધવાનું આવે તે એની ભૂલ આઈએસની વચ્ચે આપણને પકડાતી નથી. ઓકે, તો એ એક આ મેથડની ખામી છે. બાકી આ મેથડ ખૂબ જ ઝડપી, સારી અને ખૂબ જ ઓછી કંટાળજનક છે. હવે એચઆઈ મેથડની વાત કરું તો એચઆઈ મેથડમાં આપણે સૂત્ર જોઈ શકીએ છીએ કે એચઆઈ બરાબર હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. એચઆઈ બરાબર હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. આ મેથડમાં પહેલાં આપણે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ શોધવાનું છે, જેનું સૂત્ર છે બીએમનું આરએલ. બરાબર, આરએલનું જે બીએમ હોય તે લેવાનું છે પ્લસ બીએસ લેવાનું છે, એટલે કે આપણું પ્રથમ વાંચનાક લેવાનું. અને એચઆઈ શોધાઈ જાય પછી આપણે આરએલ સરળતાથી શોધી શકીએ છીએ. આરએલ બરાબર લખાશે એચઆઈ માઇનસ આઈએસ અથવા એફએસ. આરએલ પરથી આપણે એચઆઈ માઇનસ આઈએસ અથવા એફએસ શોધી શકશું. તો હવે વિગતવાર જે એક્ઝામ્પલ એટલે કે જે દાખલો જે સમજવાનો છે વિગતવાર હવે સમજીશું. હવે એચઆઈ મેથડનો આ એક દાખલો છે, બરાબર છે, તે આપણે સમજીશું. એક ડમ્પી લેવલની મદદથી નીચે મુજબના વાંચનાક લેવામાં આવેલ છે. ઓકે, કોઈ એક ડમ્પી લેવલ લીધેલું છે તે તેની મદદથી આપણે આ નીચે મુજબના વાંચનાક આપણે લીધેલા છે. ઓકે, હવે વાંચનાકની વાત કરું તો પહેલું રીડિંગ છે આપણું 1.155, બીજું છે 1.565, બીજું છે 2.695, ચોથું છે 3.580, પાંચમું છે 2.085, છઠ્ઠું છે 2.895 અને છેલ્લું છે 4.125. ઓકે, આ છે રીડિંગ. હવે રીડિંગમાં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે પહેલું રીડિંગ, પછી બીજું રીડિંગ થોડું વધે છે, ત્રીજું રીડિંગ વધે છે, ચોથું વધે છે અને પાંચમા રીડિંગ પરથી પાછું રીડિંગ ઘટે છે. ઓકે, તો આ ઘટે છે એનો મતલબ શું થયો? રીડિંગ પરથી આપણે સમજી શકીએ છીએ કે ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ, ઇન્સ્ટ્રુમેન્ટનું સ્ટેશન એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર ચેન્જ કરેલું છે. ઓકે, એટલે આપણે આ રીડિંગનો ડિફરન્સ આવેલો છે. પછી તમે જોઈ શકો છો કે ફરીવાર 2.085, 2.895, 4.125 પાછું ધીરે ધીરે રીડિંગ વધે છે. ઓકે, ચોથા વાંચનકના લેવલને શિફ્ટ કરેલ છે. આપણે મેં જોયું તેમ ચોથું રીડિંગ લીધું છે અને પછી ઇન્સ્ટ્રુમેન્ટને શું કીધેલું છે, બધા જ પોઈન્ટના આરએલ, દરેક પોઈન્ટ ઉપર આપણે આરએલ શોધવાના છે તથા ગણતરીય તાળો મેળવવાનો છે. બીએમનું આરએલ 50 મીટર છે. જે બીએમનું જે આરએલ છે તે કેટલું છે આપણું 50 મીટર. હવે સૌ પ્રથમ આપણે શું કરશું કે આ રીતના દાખલો આપેલો હોય તો આ રીતના આપણા જે ડેટા આપેલા છે, જે આપણને રીડિંગ આપેલા છે, વાંચનાક આપેલા છે, તેને આપણે કોષ્ટકમાં બધા પહેલાં આપણે ગોઠવી દઈશું. તો આપણે આ કોષ્ટક જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર. કોષ્ટક પહેલાં બનાવીશું. સૌ પ્રથમ કોઈ પણ આપણે લેવલિંગનો દાખલો કરીએ તો સૌ પ્રથમ એનું આપણે કોષ્ટક બનાવીએ છીએ. હવે કોષ્ટક કઈ રીતના બનાવી છે તેનું ધ્યાન આપજો કે ઉપરની જે રો છે તે પહેલી રો છે, બરાબર, તે છે સ્ટેશનની. બીજી છે સેકન્ડ કોલમ જે છે તે છે બીએસની, એટલે કે બેક સાઇડ. આપણું જે પહેલું રીડિંગ આવે તે બેક સાઇડ. પછી એના પછીના જે રીડિંગ આવશે તે ઇન્ટરમીડિયેટ સાઇડ. છેલ્લું રીડિંગ અથવા ચેન્જ પોઈન્ટ ઉપર જે રીડિંગ આવે છે તે ફોર સાઇડ. એના પછી છે એચઆઈ એટલે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. એના પછી છે આરએલ ને છેલ્લે છે રિમાર્ક્સ. આટલી કોલમ આપણને આપેલી છે. હવે સ્ટેશન ઉપરથી તો સ્ટેશનના આપણને નામ આપેલા છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ. આપણે પહેલાં રીડિંગ ગોઠવવાના છે. ઓકે, આગળનો ડેટા જોઈશું આપણે. તો ડેટા ઉપરથી પહેલું રીડિંગ કેટલું છે? 1.155. તે શેમાં આવશે? આપણું પહેલું રીડિંગ, ફર્સ્ટ રીડિંગ મેં તમને કીધેલું તે આપણું શામાં આવશે કે બીએસમાં, બેક સાઇડમાં. ઓકે, તો પહેલું રીડિંગ આપણે બેક સાઇડમાં લખશું.
એના પછીનું કેટલું છે 1.565. એ પછી હવે પછીના રીડિંગ આપણે શેમાં લખીશું આઈએસમાં. ઓકે, જ્યાં સુધી ચેન્જ પોઈન્ટ નહીં આવે ત્યાં સુધી. તો સેકન્ડ રીડિંગ એમાં આવશે. થર્ડ રીડિંગ 2.695, તે પણ શામાં લખશું આપણે થર્ડ પોઈન્ટમાં. એના પછી છે 3.580. હવે અહીંયા પોઈન્ટ ચેન્જ થાય છે. ઓકે, તો પોઈન્ટ ચેન્જ થઈ છે તો હવે આ રીડિંગ આપણું શામાં જશે એફએસમાં, એટલે ફોરસાઇટમાં આ રીડિંગ જશે. ઓકે, તો આ ચોથું રીડિંગ શામાં લખશું આપણે ફોરસાઇટમાં. પછી એના પછીનું તરત જ રીડિંગ કેટલું છે 2.085. તો એ ચેન્જ પોઈન્ટ ઉપર આવેલું છે એટલે એ પાછું શામાં આવશે આપણું બેક સાઇડમાં એ આપણું રીડિંગ આવશે. એના પછીનું રીડિંગ છે 2.895 જે આવશે આઈએસમાં, અને મેં તમને આગળ સમજાવેલું 4.125 જે છેલ્લું રીડિંગ છે તે આવશે આપણું એફએસમાં. ઓકે, તો આ રીતના આપણું આખું કોષ્ટક તૈયાર થશે. નીચે જે બે રો છે તે આવશે, એક સમની રો અને એક ચેક કરવાની રો. બીજું આપણને શું આપેલું હતું દાખલા ઉપરથી કે બીમનો આરએલ આપણને આપેલું છે, તે કેટલું આપેલું છે બીમનો આરએલ 50 મીટર. ઓકે, તો આરએલની કોલમમાં લખશું એને 50 મીટર. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલાં શું શોધીશું, ઓલવેઝ આ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની મેથડ હશે એમાં આપણે સૌ પ્રથમ પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ શોધીશું. બરાબર, હવે ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ આ દાખલામાં આપણે 2 વાર શોધીશું. કેમ? કારણ કે ચોથા પોઈન્ટ ઉપર પાછું ચેન્જ પોઈન્ટ આવે છે એટલે ત્યારે પણ આપણે પાછું હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ શોધવું પડશે. કેમ? કારણ કે સ્ટેશન એક જગ્યાથી બીજી જગ્યાએ બદલાયેલું છે એટલે એની હાઇટ પાછી બીજી જગ્યા ઉપર ચેન્જ થયેલી છે. હવે સૌ પ્રથમ આપણે ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ શોધીશું. ઓકે, તો ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ આપણને કઈ રીતના મળશે, મેં તમને સૂત્ર બતાવેલું એચઆઈ મેથડમાં. આપણે આગળની સ્લાઇડમાં જ પહેલું એનું સૂત્ર જોયું કે એચઆઈનું સૂત્ર શું છે કે આરએલ ઓફ બીએમ પ્લસ બીએસ. ઓકે, તો આપણને આ સૂત્ર પરથી આ રીતના લખી શકીએ. આરએલનું બીએમ કેટલું છે આપણું 50 મીટર છે, તો એને 50 મીટર આપણે લખ્યું. નેક્સ્ટ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એનું સૂત્ર શું છે આરએલ ઓફ બીએમ પ્લસ બીએસ. ઓકે, તો બીએમનું આરએલ આપણને આપેલું છે, કેટલું આપેલું છે 50 આપેલું છે, તો એ આરએલ ઓફ બીએમ કેટલું થયું 50 વત્તા બીએસ. બીએસ એટલે પહેલું રીડિંગ એ કેટલું છે આપણું 1.155. ઓકે, તો આપણને આની ઉપરથી હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળી ગઈ. તો કેટલું મળ્યું આપણને આની ઉપરથી હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ 51.155, જે થયું આપણું હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પહેલા પોઈન્ટ ઉપર. ઓકે, નેક્સ્ટ હવે આપણે શું શોધીશું, હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળી ગયું, એના ઉપરથી આપણને આરએલ મળી શકે. તો હવે સેકન્ડ ને થર્ડ પોઈન્ટનું આપણે શું શોધીશું, આરએલ શોધીશું. તો આરએલ ઓફ સેકન્ડ પોઈન્ટ એ આપણને કઈ રીતના મળશે કે આરએલ ઓફ એચઆઈ. હવે એચઆઈ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને મળી ગઈ. ઓકે, કેટલી છે 51.155. એમાંથી સેકન્ડ પોઈન્ટનું આપણે જે રીડિંગ છે એ શેમાં છે આઈએસમાં, એ બાદ કરીશું એટલે આપણને આરએલ મળી શકે. બરાબર છે, તો તમે જોઈ શકો છો કે સેકન્ડ પોઈન્ટ. ઓકે, સેકન્ડ પોઈન્ટ ઉપર કેટલું છે રીડિંગ આપણું 1.565 ને એચઆઈ કેટલી છે આપણી હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ 51.155. તો આરએલ શું થશે, આરએલ ઓફ એચઆઈ, એચઆઈનું આરએલ માઇનસ સેકન્ડ પોઈન્ટનું રીડિંગ કેટલું છે 1.565. બરાબર, તો 51.155 માઇનસ 1.565, તો આપણને આરએલ મળી ગયું સેકન્ડ પોઈન્ટનું. કેટલું મળ્યું આપણને આરએલ 49.590. તો આપણે આરએલમાં લખીશું 49.590 સેકન્ડ પોઈન્ટ ઉપરનું આરએલ. ઓકે, સિમિલરલી થર્ડ પોઈન્ટ ઉપર પણ આપણે આરએલ શોધીશું. બરાબર છે, થર્ડ પોઈન્ટ ઉપર આપણને આરએલ કઈ રીતના મળશે કે આરએલ ઓફ એચઆઈ, બરાબર, હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ તો આપણને ખબર જ છે, માઇનસ એનું આઈએસ. બરાબર છે, તો કેટલી છે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ 51.155. ઓકે, માઇનસ થર્ડ પોઈન્ટનું આપણું જે આઈએસ હોય એ. થર્ડ પોઈન્ટનું આઈએસ કેટલું છે આપણું 2.695. તો અહીંયા લખ્યું 2.695. તો આપણને થર્ડ પોઈન્ટનું આરએલ મળી ગયું. કેટલું મળ્યું આપણને થર્ડ પોઈન્ટનું આરએલ 48.460. તો આ હતું આપણું થર્ડ પોઈન્ટનું આરએલ. નેક્સ્ટ હવે ચોથા પોઈન્ટ ઉપર આપણે શું કરશું, પહેલાં આરએલ શોધી કાઢશું કેમ કે અહીંયા ચેન્જ પોઈન્ટ આવે છે એટલે. તો ચોથા પોઈન્ટ ઉપરનું આરએલ એટલે પહેલા પોઈન્ટની હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલી હતી 51.155 માઇનસ એફએસ કેટલું છે 3.580. ઓકે, તો આરએલ ઓફ 0.4 આપણને મળી ગયું. કેટલું મળ્યું 47.575. હવે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ થાય છે. ઓકે, તો અહીંયા હવેથી અહીંયા હાઇટ એની બદલાશે ઇન્સ્ટ્રુમેન્ટની. તો આપણે શું કરશું, 0.4 ઉપર હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને શોધવું પડશે.
તેના માટે શું કરશું, આરએલ ઓફ ચેન્જ પોઈન્ટ, બરાબર છે, આ ચેન્જ પોઈન્ટ એટલે કે ચોથા પોઈન્ટ એટલે ચેન્જ પોઈન્ટ છે તેની આરએલ પ્લસ એની બીએસ જે હોય તે, તો આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળી શકે. આપણે આ સ્ટાર્ટિંગમાં કરેલું તેમ આ આરએલ વત્તા બીએસ, તો આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળી ગયેલું. સિમિલરલી અહીંયા પણ એ જ કરવાનું છે, જે આરએલ છે ચોથા પોઈન્ટનું એ વત્તા આપણે બીએસ કરવાનું છે, તો આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ચોથા પોઈન્ટ ઉપર મળી જશે. તો કેટલું છે 47.575 ચોથા પોઈન્ટની આરએલ વત્તા 2.085 તે છે આપણું બીએસ. તો એના ઉપરથી આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળી શકે. કેટલું મળ્યું આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ 49.660. હવે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ પોઈન્ટ ઉપર આપણને મળી ગઈ, તો આપણે આરએલ સરળતાથી શોધી શકશું બીજા બે પોઈન્ટના. તો કઈ રીતના મળશે, આરએલ ઓફ 0.5 કઈ રીતના મળશે, આરએલ ઓફ એચઆઈ, બરાબર છે, એટલે કે આ જે ચોથું પોઈન્ટ છે તેની એચઆઈ માઇનસ એની આઈએસ, બરાબર, પાંચમા પોઈન્ટની આઈએસ. ઓકે, તો હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલી છે 49.660 માઇનસ એની આઈએસ કેટલી છે આપણી 2.895. તો કેટલું મળ્યું આરએલ ઓફ 0.5 46.765. તો આ આપણી મળી ગઈ આરએલ એટ 0.5. સિમિલરલી સેમ આરએલ ઓફ 0.6, બરાબર છે, છઠ્ઠા પોઈન્ટની આરએલ એ આપણને કઈ રીતના મળશે, આરએલ ઓફ એચઆઈ ચેન્જ પોઈન્ટની કેટલી છે 59, બરાબર. હવે શું થયેલું કે આ ચોથા પોઈન્ટ ઉપર ચેન્જ થઈ એટલે હવેથી આ એચઆઈ આપણી બધી આ નીચે આ ગણતરીમાં લેવાની છે. ઓકે, અહીંયા સુધી આપણી આ આવેલી હતી 51.155, પછી શું થયું કે આ ચેન્જ પોઈન્ટ એટલે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બદલાઈ ગઈ, સ્ટેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી ગયું, એટલે પછી આપણે આ હાઇટ જે છે ચેન્જ પોઈન્ટ ઉપરની તેને કન્સિડર કરીને આરએલ ગણવાનું છે. ઓકે, તો આરએલ ઓફ 0.6 શું મળશે આપણને, આરએલ ઓફ 0.6 તે કેટલું છે આપણો હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ 49.660 માઇનસ 4.125 45.535 જે છે આપણી છઠ્ઠા પોઈન્ટની આરએલ. સમજ પડી બધાને? તો આ રીતે આપણે પહેલેથી લઈને છેલ્લે પોઈન્ટ એટલે કે 6 પોઈન્ટ સુધીની આપણે આરએલ શોધી. ઓકે, હવે શું કરશું કે એરેથમેટિક ચેક કરવાનો હોય છે છેલ્લે દાખલામાં, તો એના માટે આપણે સમેશન ઓફ બીએસ અને સમેશન ઓફ એફએસ કરીશું. તો સમેશન ઓફ બીએસ કરીએ તો 1.195 વત્તા 2.085 એટલે કેટલું આવ્યું 3.240. અને સમેશન ઓફ એફએસ કરીશ તો શું આવશે 3.580 વત્તા 4.125, તો એનો સરવાળો આવ્યો 7.705. હવે આપણું જે એરેથમેટિક ચેક એટલે કે ગણતીય તાળો, બરાબર, એ સૂત્ર મૂકશું આપણે. તો એ સૂત્ર શું છે કે સમેશન ઓફ બીએસ માઇનસ સમેશન ઓફ એફએસ, બરાબર છે. હવે સમેશન ઓફ બીએસ કેટલું છે 3.240 અને સમેશન ઓફ એફએસ કેટલું છે 7.705. તો આમાંથી હું આ બાદ કરું તો મને કેટલું મળે છે -4.465. ઓકે, ચેક. ને બીજું શું છે કે લાસ્ટ આરએલ માઇનસ ફર્સ્ટ આરએલ. હવે લાસ્ટ આરએલ આપણું કેટલું હતું 45.535 માઇનસ 50. ઓકે, તો આમાંથી હું આ બાદ કરું છું તો મને કેટલું મળે છે -4.465 મને મળે છે. હેન્સ આના ઉપરથી આ લખી શકાય કે ઓકે. કેમ ઓકે? કેમ કે સમેશન ઓફ બીએસ માઇનસ એફએસ ઇક્વલ ટુ લાસ્ટ આરએલ માઇનસ ફર્સ્ટ આરએલ. ઓકે, એટલે ગણતરીય જે ટાળો છે તે આરએલનો અને બીએસ અને એફએસનો મળી આવે છે, એટલે આપણી જે આ ગણતરી કરી છે તે તદ્દન સાચી છે. ઓકે, તો આ હતી આપણી એચઆઈની મેથડ, હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની મેથડ. હવે નેક્સ્ટ આપણે બે ટાઈપના મેથડ છે, તેમાં હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની મેથડ ઉપર આપણે ન્યુમેરિકલ એટલે કે દાખલો સમજી લીધો છે. હવે આપણે રાઇઝ એન્ડ ફોલ મેથડ જે છે એના વિશે એનો દાખલો આપણે હવે આગળ સમજીશું. હવે રાઇઝ એન્ડ ફોલ મેથડ જે છે તે એચઆઈ મેથડ કરતાં કમ્પેરેટિવલી કંટાળજનક છે, કેમ કે એના ગણતરી અને કેલ્ક્યુલેશન વધી જાય છે. ઓકે, પરંતુ આઈએસ આપણને સરળતાથી મળી રહી છે. ઓકે, આઈએસની જે ભૂલ હોય તે આપણે સરળતાથી શોધી શકીએ છીએ. હવે રાઇઝ એન્ડ ફોલ મેથડની વાત કરું તો રાઇઝ એન્ડ ફોલ મેથડમાં બીએસ માઇનસ આઈએસ ઓર આઈએસ માઇનસ એફએસ, બરાબર છે, આ સૂત્ર યાદ રાખવાના છે. બીજું, રાઇઝ આવે ત્યારે પોઝિટિવ લેવાનું છે, બીએસ માઇનસ એફએસ પોઝિટિવ આવે તો રાઇઝ છે, અને બીએસ માઇનસ એફએસ નેગેટિવ આવે તો શું છે આપણું ફોલ છે. ઓકે, ને આરએલ શોધવા માટે ઓલ્ડ આરએલ માઇનસ ફોલ અથવા ઓલ્ડ આરએલ પ્લસ રાઇઝ, બરાબર છે.
આ બધા સૂત્રનો ઉપયોગ કરીને આપણે રાઇઝ એન્ડ ફોલ મેથડના ન્યુમેરિકલ અથવા દાખલા સોલ્વ કરવાના છે. હવે આ આપણે એક દાખલો લઈએ છીએ. હવે દાખલાનું ડેટા રીડ કરું છું. ડમ્પી લેવલ માટે નીચેના સ્ટાફ રીડિંગ લેવામાં આવ્યા છે. હવે રીડિંગ વાંચું છું. 1.800, 2.565, 3.805, 4.020, 1.960, 1.705, 1.595, 1.365, 2.540, 2.005 અને 3.145 આ રીડિંગ લેવામાં આવેલા છે. હવે આ રીડિંગ જો હવે પહેલાં 4 રીડિંગ જે છે તે એકદમ સરખા જાય છે નાનેથી મોટા. પછી 5મા રીડિંગથી પાછું આપણું રીડિંગ ચેન્જ થાય છે. બરાબર છે. 1.960 જાય છે, પછી 1.705 એટલે પાછું એ ચેન્જ થાય છે. બરાબર છે. તો આ દાખલામાં બી આપણું શું છે ચેન્જ પોઈન્ટ આવશે. ઓકે, કેમ? કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ એક જગ્યા ઉપરથી બીજી જગ્યાએ ખસેડવામાં આવેલું છે. લેવલિંગના સાધન 4થા અને 7માના રીડિંગ પછી ખસેડવામાં આવ્યું છે. જો લખેલું જ છે રકમમાં 7મા રીડિંગ પછી, એટલે કે શું આ 4.80નું રીડિંગ છે, પછી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ હટાડેલું છે, અને 7મા રીડિંગ પછી એટલે કે અહીંયા પાછું ઇન્સ્ટ્રુમેન્ટને હટાડવામાં આવેલું છે. પહેલા સ્ટાફનું RL 100 મીટર છે. ઓકે, આપણને RL અહીંયા આપી દીધેલું છે. પહેલા સ્ટાફનું 100 મીટર છે. નીચે જે જણાવ્યા મુજબ શોધો. બરાબર છે. નીચે જે આપેલું છે એ પ્રમાણે આપણે શોધવાનું છે. લેવલ બુકનું પેજ તૈયાર કરો. ઓકે, એટલે આપણે શું કરવાનું છે, જે લેવલ બુકનું જે કોષ્ટક આવે છે, ઓકે, રાઇઝ એન્ડ ફોલ મેથડનું, તે આપણે તૈયાર કરવાનું છે. સેકન્ડ, રીડિંગ નોંધી ચઢાવ ઉતાર પદ્ધતિથી બધા જ RL શોધો. બરાબર, આપણે શું કરવાનું છે, રીડિંગ નોંધવાના છે. જે રીડિંગ આપણને આ બધા આપેલા છે તેને નોંધવાના છે, અને ચઢાવ ઉતારની પદ્ધતિ એટલે રાઇઝ એન્ડ ફોલ મેથડનો ઉપયોગ કરીને આપણે RL એના શોધવાના છે. અને છેલ્લું, જરૂરી ગણતરીય તાળો મેળવવાનો છે. ઓકે, આ 3 વસ્તુ આપણે શોધવાનું છે. તો જે શોધવાનું છે એની ઉપર આપણે પહેલાં ધ્યાન આપીએ. પહેલું શું શોધવાનું છે, આપણે લેવલ બુકનું પેજ આપણે તૈયાર કરવાનું છે. ઓકે, તો લેવલ બુકનું પેજ એટલે કે કોષ્ટક આ રીતના તૈયાર થશે આપણું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરાબર, આ આપણી આખી કોલમ છે. બરાબર છે. તો પહેલી કોલમ જે છે તે આપણી સ્ટેશનની છે, બીજી છે આપણી બેક સાઇડ, ત્રીજી છે IS, ચોથી છે આપણી FS. ઓકે, આટલી વસ્તુ સેમ જે SI મેથડમાં જે આપણે કોલમ બનાવતા તે સેમ આ રાઇઝ એન્ડ ફોલ મેથડમાં પણ આવશે. પણ હવે આપણે જે હાઈટ HI મેથડમાં જે HI લખતા, ઓકે, તે અહીંયા HI નહીં આવશે. હવે એની જગ્યા પર શું આવશે, અહીંયા એક કોલમ રાઇઝની આવશે અને બીજી કોલમ શાની આવશે, આપણી ફોલની કોલમ આવશે. એના પછી સેમ એઝ યુઝ્યુઅલ HI મેથડમાં RL આવતું ને રિમાર્ક્સ આવતું એ રીતે. ઓકે, હવે આપણે નીચે સમ અને ચેક 2 રો આવશે. ઓકે, તો આ રીતના આપણે આપણું જે પહેલો મુદ્દો જે આપેલો હતો તે સોલ્વ કરીશું. લેવલ બુકનું પેજ તૈયાર કરવાનું. આ રીતના આખું લેવલ બુકનું પેજ તૈયાર થશે. ઓકે, નેક્સ્ટ બીજો મુદ્દો શું કીધેલો છે, રીડિંગ નોંધી ચઢાવ ઉતારની પદ્ધતિથી બધા જ RL શોધો. ઓકે, હવે શું કીધેલું છે, રીડિંગ અંદર નોંધવાનું છે અને RL આપણે શોધવાનું છે. ઓકે, હવે અંદર આપણે રીડિંગ કઈ રીતના નોંધીશું, આગળના આપણે ડેટા જોઈશું. હવે પહેલો ડેટા, બરાબર, પહેલું જે રીડિંગ છે તે કેટલું છે, 1.800. ઓકે, હવે પહેલું રીડિંગ ઓલવેઝ મેં તમને કીધેલું તે શામાં આવશે, BSમાં આવશે. તો એ રીડિંગને આપણે BSમાં નોંધીશું. ઓકે, તો ફર્સ્ટ રીડિંગ આપણું 1.800 શેમાં લખીશું, આપણે BSમાં. ઓકે, બીજું રીડિંગ કેટલું છે, 2.565. ઓકે, એ હવે શામાં આવશે, ISમાં. ઓકે, BS પછી નેક્સ્ટ રીડિંગ શામાં આવશે, ISમાં. એના પછીનું રીડિંગ 3.805 એ શામાં આવશે, આપણું ISમાં. ઓકે, એના પછી 4.020 એ શામાં આવશે, 4.20 પછી જો તમે 1.960 આવે છે. ઓકે, તો અહીંયા ચેન્જ થાય છે. તો પછી છેલ્લું રીડિંગ જે હોય છે તે શામાં લખવાનું હોય છે, આપણે FSમાં 4.020. એના પછીનું તરત જ રીડિંગ પાછું શામાં લખવાનું હોય છે, આપણે BSમાં. એના પછી છે ISમાં રીડિંગ આવશે 1.705. એના પછી જો પાછું રીડિંગ બદલાય છે 1.595 ને 1.365. તો 1.595 શામાં આવશે, પાછું આપણું FSમાં આવશે. ને એના પછીનું જે રીડિંગ તે પહેલું રીડિંગ તે શામાં આવશે, પાછું BSમાં. પછી છે 2.540, 2.005 ને 2.54, પછી 2.005 ને 3.145. ઓકે, તો આ રીતના આખું આપણું કોષ્ટક તૈયાર થશે. ને RL જે હોય છે તે RLની કોલમમાં પહેલા ખાના ઉપર આપણે RL લખવાનું હોય છે. ઓકે,
RL ઓફ BM બરાબર 100 મીટર ચોથા અને સાતમા રીડિંગ પછી લેવલને ખસેડવામાં આવ્યું છે. ઓકે, ચોથું ને સાતમા પોઈન્ટ ઉપર લેવલને ખસેડવામાં આવ્યું છે. હવે આપણે શું કરવાનું છે કે દરેક પોઈન્ટ ઉપર રાઇઝ અને ફોલ કેટલું છે તેની આપણે ગણતરી કરીશું. ઓકે, કેમ કે રાઇઝ અને ફોલ મળશે તો જ આપણે RLની ગણતરી કરી શકીએ. એટલે દરેક પોઈન્ટ ઉપર આપણે રાઇઝ અને ફોલની આપણે ગણતરી કરીશું. તો પોઈન્ટ 2 બરાબર, પોઈન્ટ 2 ઉપર આપણે રાઇઝ કે ફોલ કઈ રીતના ગણશું? પોઈન્ટ 2 બરાબર. હવે BSનું વાંચક કેટલું છે આપણું? 1.800. એમાંથી આ IS હું બાદ કરીશ 2.565. તો 1.800 માઇનસ 2.565. તો એ બાદ કરું છું તો એનું શું આવે છે? માઇનસ 0.765. હવે માઇનસ આવે છે તો એ શેમાં આવશે? રીડિંગ આપણું ફોલમાં આવશે. પોઝિટિવ આવતે તો શામાં આવતે? આપણું રીડિંગ રાઇઝમાં આવતે. ઓકે, જે માઇનસ રીડિંગ જે આવે છે તેને આપણે ફોલમાં લખવાનું છે અને જે પ્લસ પોઝિટિવ રીડિંગ આવશે તેને આપણે શેમાં લખવાનું છે? આપણે એને રાઇઝમાં લખવાનું છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે જે ગણતરી કરી તે રીડિંગ શામાં આવે છે? માઇનસ 0.765. તેને આપણે શામાં લખીશું? આપણે લખીશું એને ફોલમાં. નેક્સ્ટ ત્રીજું રીડિંગ આપણને કઈ રીતના મળશે? સેકન્ડ રીડિંગ કેટલું છે? 2.565 માઇનસ 3.805. ઓકે, એ કેટલું મળે છે? માઇનસ 1.24. હવે એ રીડિંગ આપણે માઇનસ આવ્યું એ રીડિંગ પાછું આપણે શેમાં લખીશું? આપણે એને ફોલમાં. સિમિલરલી પોઈન્ટ 4 ઉપર શું થશે કે છેલ્લું રીડિંગ કેટલું હતું? 3.805 માઇનસ 4.020. હવે પાછો એનો આન્સર શામાં આવ્યો? આપણો નેગેટિવ આવ્યો માઇનસ. એટલે એ રીડિંગ પાછું શામાં આવશે? માઇનસ 0.215. શામાં લખાશે? ફોલમાં લખાશે. તો આપણે આ પોઈન્ટ 4નું જે રીડિંગ હતું તે શામાં લખ્યું? આપણે ફોલની અંદર. કેમ? કારણ કે નેગેટિવ છે. નેક્સ્ટ પોઈન્ટ 5 ઉપર શું આવશે? પોઈન્ટ 5 ઉપર તમે જોઈ શકો છો કે આમાંથી આ બાદ કર્યું. હવે આ પોઈન્ટ એના પછી કયો પોઈન્ટ આવે છે? 1.960. એમાંથી 1.705 બાદ કરવાના છે. ઓકે, તો 1.960 માઇનસ 1.705. ઓકે, કેટલું આવ્યું? 0.255. હવે આ જો આ રીડિંગ આપણું શામાં આવ્યું? પોઝિટિવમાં. તો આ રીડિંગ શામાં લખાશે? પોઝિટિવ આવ્યું એટલે રાઇઝની અંદર. ઓકે, તો આ રીડિંગ આપણે શામાં લખીશું? રાઇઝની અંદર લખીશું. સિમિલરલી પોઈન્ટ 6 બરાબર, એ જ રીતે પોઈન્ટ 6, પોઈન્ટ 7, પોઈન્ટ 8 અને 9 બરાબર છે. તો પોઈન્ટ 6ની વાત કરું તો પોઈન્ટ 6 ઉપર રીડિંગ કેટલું છે? 1.705 માઇનસ 1.595. ઓકે, કેટલું આવ્યું? 0.110 બરાબર છે. હવે આ પોઝિટિવ આવ્યું એટલે આપણે આ શામાં લખવાનું? આપણે લખવાનું રાઇઝની અંદર. ઓકે, સિમિલરલી પોઈન્ટ 7નું શું આવશે? 1.365 માઇનસ 2.54. તો શું લખાશે? માઇનસ 1.175. હવે નેગેટિવ આવ્યું એટલે શામાં લખાશે? ફોલની અંદર. સિમિલરલી પોઈન્ટ 8 અને પોઈન્ટ 9 બરાબર. પોઈન્ટ 8ની વાત કરું, પોઈન્ટ 8નું 7નું રીડિંગ કેટલું? 2.54 માઇનસ 2.005. હવે કેટલું આવ્યું? પોઝિટિવમાં આવ્યું એટલે 0.535 શામાં લખાશે? રાઇઝની અંદર લખાશે પોઝિટિવ. ને લાસ્ટમાં પોઈન્ટ 9નું કઈ રીતના લખાશે? 2.005 માઇનસ 3.145 બરાબર છે. એ કેટલું આવ્યું? માઇનસમાં આવ્યું એટલે પાછું શામાં લખાશે? ફોલમાં લખાશે. ઓકે, તો આ રીતે આપણે પહેલેથી છેલ્લે પોઈન્ટ સુધી રાઇઝ અને ફોલની આપણે ગણતરી કરી લીધી છે. હવે આપણે RLની સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીશું. હવે RLની ગણતરી કરશું. ઓકે, તો RLની ગણતરીનું સૂત્ર શું હતું કે RL માઇનસ રાઇઝ, ફોલ હોય તો માઇનસ થશે અને રાઇઝ હોય તો શું થશે? એની અંદર પ્લસ થશે, એડ થશે. ઓકે, તો પહેલાંનું તો આપણને RL આપેલું જ છે 100 મીટર. હવે સેકન્ડ પોઈન્ટથી RL શોધશું. તો સેકન્ડ પોઈન્ટનું RL શોધવા માટે શું કરીશું કે પહેલા પોઈન્ટનું RL કેટલું હતું? 100 બરાબર. એમાંથી રાઇઝ અથવા ફોલ જે હોય તે. હવે આમાં શું છે? સેકન્ડ પોઈન્ટ ઉપર ફોલ છે. ફોલ એટલે શું કરવાનું? આમાં માઇનસ કરવાનું. એટલે માઇનસ 0.765 એટલે કેટલું આવ્યું? 99.235 આવ્યું. ઓકે, તો આ સેકન્ડ પોઈન્ટનું RL. પોઈન્ટ 3નું કઈ રીતના લખાશે કે સેકન્ડ પોઈન્ટનું RL કેટલું છે? 9.235. ને થર્ડ પોઈન્ટ ઉપર કેટલું છે? 1.24 છે. તો થર્ડ પોઈન્ટનું RL કેટલું આવશે? 9.235. ને થર્ડ પોઈન્ટનું ફોલ છે એટલે માઇનસ 1.24. તો કેટલું આવ્યું? થર્ડ પોઈન્ટનું RL 97.995. તો આ હતું આપણું થર્ડ પોઈન્ટનું RL. નેક્સ્ટ RL ઓફ પોઈન્ટ 4 બરાબર છે. ચોથા પોઈન્ટનું RL.
હવે ચોથા પોઈન્ટનું આરએલ આપણે કઈ રીતના શોધશું? થર્ડ પોઈન્ટનું આરએલ કેટલું હતું? 97.995 માઇનસ ફોલ કે રાઇઝ છે ચોથા પોઈન્ટ ઉપર ફોલ છે, ફોલ એટલે પાછું માઇનસ આવશે એટલે -0.215 એટલે કેટલું લખાશે? એનો આન્સર 97.78 એટલે એનો આરએલ મળી ગયો આપણને ચોથા પોઈન્ટનું 97.78. સિમિલરલી 0.5. હવે 0.5માં તમે ધ્યાન આપો કે ચોથા પોઈન્ટનું આરએલ કેટલું આવ્યું? 97.78. ઓકે, પ્લસ હવે પાંચમા પોઈન્ટમાં શું છે? રાઇઝ છે. તમે જુઓ કે પાંચમા પોઈન્ટ ઉપર રાઇઝ છે. હવે રાઇઝ એટલે શું કરવાનું? આપણે એડિશન કરવાનું, અહીંયા પ્લસ કરવાનું, સરવાળો કરવાનો. તો પાંચમા પોઈન્ટ આપણે ચોથા પોઈન્ટનું આરએલ પ્લસ પાંચમા પોઈન્ટનું રાઇઝ એટલે કેટલું આવ્યું? આપણે પાંચમા પોઈન્ટનું આરએલ 98.035. સિમિલરલી 0.6 બરાબર છઠ્ઠા પોઈન્ટનું આપણે આરએલ શોધવાનું છે. તો શું કરશું? પાંચમા પોઈન્ટનું આરએલ કેટલું હતું? 98.035 ને છઠ્ઠા પોઈન્ટ ઉપર શું છે? પાછું પોઝિટિવ છે એટલે શું કરશું? પ્લસ 0.110 એટલે કેટલું આવ્યું? 98.145 આવ્યું. એ જ રીતે આરએલ ઓફ 0.7. આરએલ ઓફ 0.7 કઈ રીતે લખાશે? કે આરએલ ઓફ 0.6 ને અહીંયા 0.7 ઉપર ફોલ છે એટલે માઇનસ કરીશું 1.175 એટલે આપણને અહીંયા આરએલ મળી ગયું. સિમિલરલી 0.8 અને 9નું આપણે આરએલ શોધવાનું છે. 0.8નું શું થશે? કે 0.7નું આરએલ 96.97 પ્લસ અહીંયા પોઝિટિવ છે રાઇઝ છે એટલે 0.535 એડ કરીશું એટલે કેટલું આવ્યું? 97.505 ને આરએલ ઓફ 0.9 એ શું આવશે? આરએલ ઓફ 0.8 97.505 માઇનસ 1.14 એ કેટલું આવ્યું? 96.365 આવ્યું. તો આ જ રીતે આપણે પહેલેથી લઈને છેલ્લે પોઈન્ટ સુધી બધાના આરએલ શોધી કાઢ્યા રાઇઝ અને ફોલ ઉપરથી. હવે એનો એરિથમેટિક ચેક કરીશું. સેકન્ડ મુદ્દો બી પતી ગયો આપણે દાખલાનો જે હતો તે રાઇઝ અને ફોલની મદદથી આપણે બધા આરએલ શોધી કાઢ્યા. હવે ત્રીજો અને છેલ્લો મુદ્દો જે શોધવાનો હતો તે શું છે? આપણો એરિથમેટિક ચેક એટલે કે શું? ગણતરીય તાળ આપણે મેળવવાનો છે. હવે ગણતરીય તાળ મેળવવા માટે બરાબર છે રાઇઝ એન્ડ ફોલ મેથડનું સૂત્ર છે ગણતરીય તાળ મેળવવા માટે કે સમેશન ઓફ BS માઇનસ સમેશન ઓફ FS બરાબર સમેશન ઓફ રાઇઝ માઇનસ સમેશન ઓફ ફોલ બરાબર સમેશન ઓફ લાસ્ટ આરએલ માઇનસ સમેશન ઓફ ફર્સ્ટ આરએલ. ઓકે, આ એનો ગણતરીય તારો છે. હવે BSનું આપણે સમેશન કરશું, બધું એડ કરીશું 1.800 1.960 1.365. હવે એનો સરવાળો આવ્યો 5.125. સિમિલરલી FSનો સરવાળો કરીશું 4.020 વત્તા 1.595 વત્તા 3.145 એનો સરવાળો આવ્યો 8.75. સિમિલરલી રાઇઝનો સરવાળો કરીશું આપણે 0.225 વત્તા 0.110 વત્તા 0.535 કેટલો આવ્યો? એનો સરવાળો 0.9. હવે ફોલમાં શું કરીશું? બધું માઇનસ કરવાનું છે. ઓકે, તો 0.765 માઇનસ 1.24 માઇનસ 0.215 માઇનસ 1.175 માઇનસ 1.14. ઓકે, સોલ્વ કરશું તો એનો આન્સર આવશે 4.535. હવે એરિથમેટિક ચેક બરાબર ગણતરીય તાળો મેળવવા માટેનું આપણે આ સૂત્ર મેં તમને સમજાવ્યું તેમ આગળ સમેશન ઓફ BS માઇનસ FS. હવે સમેશન ઓફ BS આપણું કેટલું છે? 5.125. સમેશન ઓફ FS આપણું કેટલું આવ્યું? 8.75 આવ્યું. તો એનો આન્સર શું આવ્યો? -3.635. ઓકે, સિમિલરલી સમેશન ઓફ રાઇઝ માઇનસ સમેશન ઓફ ફોલ. હવે રાઇઝ કેટલું છે? 0.9 અને ફોલ કેટલું આવ્યું? 4.535. તો આવી ગયું આપણને -3.635 ને લાસ્ટ આરએલ માઇનસ ફર્સ્ટ આરએલ. લાસ્ટ આરએલ કેટલું છે આપણું? 96.365 માઇનસ ફર્સ્ટ આરએલ કેટલું છે આપણું? 100 એટલે આવી ગયું આપણને -3.635. તો આ રીતે આપણે ગણતરીય તાળવો મેળવી લીધો છે. ઓકે, આ ગણતરીય તાળવો મેળવી જાય એટલે સમજવાનું કે આપણું જે કેલ્ક્યુલેશન છે જે આપણે વાંચક અને રીડિંગ લીધા છે તે બધા સાચા છે અને કોઈ પણ જાતની અંદર એરર નથી. આ સાથે આજનો લેસન પ્રોબ્લેમ્સ ઓન રિડ્યુસ લેવલ અહીં સમાપ્ત થાય છે. હું આશા રાખું છું કે મેં જે બે મેથડની પદ્ધતિથી બે મેથડના જે પ્રોબ્લેમ્સ જે સમજાવ્યા છે તે આપને પૂરેપૂરી તાલીમ મળી હશે. તો આ સાથે મારો આજનો ટોપિક જે છે પ્રોબ્લેમ્સ ઓન રિડ્યુસ લેવલ એ અહીં સમાપ્ત થાય છે. આભાર.